પ્રોઢ સિંધુ ફરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કશિક્ષિક જાને કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી જોતે પલંબા જગદંબા યાદી અંબા ઈશ્વરી વદનમ જલંબા છંદ બંબા તેજ તંબા તું ખરી હોતે હતાકમ બીર હાકમ બજે ડાકમ રમણી આ તો જગમાય પરસો દીઠ જાહેર રાસ આવડ રમણી શાંતિ કરણ જગ ભરણ ઘડન ઘડાય ભવ ઘાટ એથી નમો આજ માતન નારાયણી માટે વિશ્વરૂપ વિરાટ આજ રોજ જીવાપર ગામને આંગણે મામા વીરના સાનિધ્યમાં માં ખોડલના સાનિધ્યમાં નવથા પીર બાપાના સાનિધ્યમાં સુરાપુરા દાદાના સાનિધ્યમાં અને સંજના પીર દાદાના સાનિધ્યમાં કષ્ટભજન દેવ અને આજે શનિવારની આ રઢિયાળી રાત સંસ્કૃતિ સભર લોક સાહિત્યની પરંપરાની ફળિયાની ગણપતિ વનના ખૂબ સારા ભાઈ અમારે સંજયભાઈ ચૌહાણે આનંદ કરાવ્યું એમને એકવાર વધાવો જોરદાર તાળીની ડાળથી. પાછળ તાળીમાં વાંધો હોય તો આગળ વહી આવજો, આગળ વાંધો હોય તો કાંઈ વાંધો નહીં. અને એવા પીરના સાનિધ્યમાં માં જગદંબા ભગવતી જાગતી જ્યોત ખોડિયારના સાનિધ્યમાં અને સંતોનું ચરણ મળ્યું છે. દર વર્ષે આ હીરપરા પરિવાર સાહેબ એક જણે આસ્થાનું કેન્દ્ર ઊભું કર્યું મામા દેવના સાનિધ્યમાં. એટલે એકવાર પરિવારમાં જે મહેમાનો છે હીરાપુરા પરિવાર આખા પરિવારને વધાવો જોરદાર તાળીની ડાળથી. આ કેટલું જરૂરી છે બધું આપ મારા રાઉન્ડમાં ધીરે ધીરે બધું આપને કહેતો જ આવવાનો છું. અને મારો આવવાનો અહીં હરખ હોય છે. ભાઈ વાત કરતા બધા મને કહેતો બહુ કૃપા થઈ, પણ કૃપાની શરૂઆત બાપ અહીંથી છે મારા ઉપર, એટલા માટે એક રાજીપો વ્યક્ત કરું છું. હા, મને ખબર ન હોય બાપ કે આવી જગ્યાએ આમંત્રણ આવે આવું જ્યારે પણ ટૂંકમાં બધી યાદી કરી લો. એકવાર અમારા ભવાતાને વધાવી લો જોરદાર તાળીની લાડથી, મારા બાપ લ્યો ભૂપત કાકાને. અને બધી વાતો મારે થોડી થોડી એવા પીરના સાનિધ્યમાં સાહેબ આયા તો ન હિન્દુ બને ન મુસલમાન બને, આયા તો ઇન્સાન કી ઓલાદ ભલામણા ઇન્સાન બને એવું આ પીરનું પીરાણું મામા વીરની જગ્યા માં જગદંબા ભગવતી જાગતી જ્યોત જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી શકળ પરિતાપ પર જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રહ્યા અનમોલ આહા અમતણામાં દેવી દિવસ ક્યાં જાતા રહ્યા. ન હોય તો નભે નહીં સાહેબ, મામા દેવના સાનિધ્યમાં આવી જાઓ, પીરના સાનિધ્યમાં આવી જાઓ, માં ખોડલના સાનિધ્યમાં આવી જાઓ, તમારા દુઃખનો ભૂકો કરી નાખી જગદંબા ભગવતી ખોડલ મામાવીર પીરનું આ પીરાણું. મારે કેવું છે નવથા પીર સાહેબ હજી આજની તારીખમાં માપીને જાઓ થોડી ટૂંકી પડે એટલું નહીં. તમારે એક એક મારે જે ભૂપત કાકા અહીંથી એક લોક સાહિત્યકાર તરીકે મારે જે બધું આપને કેવું પડે એ બધી મારે યાદી કરવી છે, એટલા માટે પણ ટૂંકમાં પરિચય કરાવી દઉં. અમારું કલા જગતનું ગૌરવ જેને ટેજની જેને ગરિમા જાળવી છે, પટેલ સમાજનું ગૌરવ અમારા બેન કિરણબેન પટેલને એકવાર વધાવો જોરદાર તાળીની ડાળથી. હા, તાળી વેધી છે. મને ફોન આવ્યો ને અલ્પેશભાઈનો ફોન જ આવ્યો હતો. મને કે તમે શું લેશો? મેં કીધું આખું ટેજ હું શું લે. મને કે એમ નહીં તમને દેવાનું શું? મેં કીધું માયક. એમ નહીં તમે પુરસ્કારમાં શું લેશો? મેં કીધું એમાં તમે કાપ મારશો, એની કરતા આપણે આપણી રીતે ગોઠવી નાખીએ. એવો અલ્પેશભાઈ યારે આજે એકવાર વધાવો આખા કાર્યકર્તા ને બધાને જોરદાર. હું એ માટે કહું બાપ આ કેટલું છે તમને આગળ બધી ખબર પડી જાય પરંપરા ને અહીંથી જે કાંઈ બોલવામાં આવશે પ્રૂફ સાથે આ પ્રોગ્રામ લાઈવ છે આખો. પુંજો સંતોની હાજરી છે મારા બાપ લ્યો, જેની મેં અડધી રાતે ચા પીધેલી. અમને બાપુની આશ્રમમાં બાપુ અડધી રાતે મને બાપુએ ખુદે ચા પાયેલા બાવલિયા સંતોનું આજ મોરબી મેં નામ વાંચ્યું, મને હું ક્યારનો યાદ કરતો હતો પણ નહોતું આવતું. અલ્પેશભાઈ હનુમાનજીના સાનિધ્યમાં અને મેં બાપુ ભાળે ગયા કરે યાર વેદુર તે બહુ આનંદ કરાયો હોય કે, અને હવે તું હજી બાપુ અંદર જતા આશ્રમમાં બરાબર જોઈ ગયો દર્શન કર્યા પછી મને જે ચા પાયો બાપુ એ શાનો હજી કોટો છે. હા, કારણ કે સંત પ્રેમી માણા છું મારા બાપ. એકવાર સંતોને વધાવો જોરદાર તાળીની ડાળથી. માં ખોડલ માના ઉપાસક ત્રણેય સંતો અમારે આશ્રમ મોરબીથી મનોહરગીરી બાપુ, કાળુગીરી બાપુ અને
વિશાલગીરી બાપુ આ ત્રણેય સંતોને એકવાર વધાવો જોરદાર તાળીને દાઢથી. અને સાહેબ કુળના રાવળ દેવો. આહા, હું ઘણીવાર બોલ્યો છું, મારે ઘણું બધું આજ બોલવાનું છે, પણ ફાઉન્ડેશન બાંધું છું. એકવાર હકાભાઈ ને રાવળદેવને વધાવો જોરદાર તાળીને દાઢથી. હા, આથી એવી પરંપરા ને ધરોહર ને સંસ્કૃતિ ને મારે જે વાતો લઈ જાવી છે. ગણપતિ વનના ખૂબ સરસ ભજન કર્યા. અને પોપટ કાકા રૂડું નથી લગાડતો અલ્પેશભાઈ. 5 ઉસ્તાદમાં જેનું અત્યારે એક નામ છે. આજે આપણે આંગણે મહેમાન છો કુંજ મેસવાણી, અમને એકવાર વધાવો જોરદાર તાળીને દાઢથી. હા, એ તો રાત ધીરે ધીરે નમશે, નિયમિત તપશે એના વાળ ને. હા, અને હવે અમારા ઉસ્તાદો વાળ બહુ વધારે. હા, અને એવું બધું મારે ધીરે ધીરે આપણે ભાઈ દીવથી આવે છે, કોઈ શંકા ન કરતા જરાય કોઈ. અને અમારી ભેગા હોય બાપા થોડું કઈ. હા, નામે પછી મુકેશ. એકવાર મુકેશભાઈ ને બતાવો જોરદાર તાળીની દાઢથી. હા, અને સાહેબ આખો પરિવાર બધા નંદી છે. એમના પિતાશ્રી એમના ભાઈ બહુ સારું વગાડે એવા અમારા મજીરાના માણીગર અમારે ધનસુખ બાપુને એકવાર વધાવો જોરદાર તાળીની દાઢથી. અને આ ભાઈનો પરિચય નહીં આપું, એ દૂધ ફુલ્યામાં છે. અમારો ભાઈ તુષાર પ્રજાપતિ, એમને એકવાર વધાવો જોરદાર તાળીની દાઢથી. આખો પ્રોગ્રામ લાઈવ છે. કઈ ચેનલમાં છે? આપણી તમારી પોતાની જ છે ને? શું નામ છે? હે, દર્શન દેસાઈ. દર્શકભાઈ ને એકવાર આખી એમની ટીમને વધાવો જોરદાર તાળીની દાઢથી. મારે હામો બંદૂકની જેમ વિભા છે. હા, અને એવો આનંદ કરાવો. વ્યક્તિગત બધાને ઓળખું છું, પાછળથી લઈને આગળથી આ બધાને માર બાપ લેવા. સંતોનું ચરણ આગ લગી આકાશ મેં વો તો ખંખન જરે અંગાર. આવા સંતો નોવત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ. જગદીશભાઈ રાણપરિયા અને અમારા અલ્પેશભાઈ હીરપરા, આ બે ભાઈઓ થઈને ગૌશાળામાં ખોડિયાર આશ્રમથી પૂંજો બાપુ પધાર્યા છે. મનોહરગીરી બાપુ, કાળુગીરી બાપુ, વૈશાલીગીરી બાપુ, વિશાલગીરી બાપુ. આ બધા બાપુને બધા સંતોને 5100 ની ભેટ આપે છે ભાઈ અલ્પેશભાઈ અને ભાઈ જગદીશભાઈ. એમને આ ભેટને વધાવો એકવાર જોરદાર તાળીને દાઢથી. હા, તાળી પાડજો. હું નાઈ ધોઈને અપડેટ થઈને આવ્યો છું. આ જૂના એકે પણ જોક્સ નહીં આવે. તમે કોઈ આશા રાખતા નહીં આજ કે વિદુર હા ઈ ઓલું જ કરશે ને ઓલું નહીં, કચ્છું જ નહીં. આજે અનેરો આનંદ કરવાનો છે. અને લગભગ હું બધાને ગળે આવી ગયો. મારા 9% જોક્સ તો બધાને મોઢે છે. એટલે કાંઈ માથાકૂટ આજ કરવાની નથી. હું ગેરમાં જ નાખું ગાડી. હા, અને વિશેષ કાંઈ ભૂલાતું હોય તો અહીંયા વિશેષ કઈ નથી. અને અમારા શબ્દ મટીને મારે કેવું જ આ વિસ્તારનું ગૌરવ મારો બાપલ્યો માયક કરતા અમારા કલાકારનો લાયક છે એવા અમારા મગનભાઈ, એમનો લાડક હોય દીકરો રવિ પરમારને વધાવો એકવાર જોરદાર તાળીને દાઢથી. મંચ ઉપર ઓપરેટર કરે છે. અને મારે ભૂલાઈ ગયું હતું ભાઈ, મને બેને વાત કરી કે મને કે વિદુરભાઈ એમાં એવું હોય કે અમને કોઈ વાંધો ન હોય સાઉન્ડમાં. અને મને પછી બેન થોડીક ખીજાણા દીધી, વિદુરભાઈ આ વિવેક ન કહેવાય, આપ તો બહુ સમજદાર જવો. મેં એ દિવસે ફોન કર્યો. એમાં એવું હોય પરમિનન્ટ બધું હાલતું હોય. બેન આખા ટીમને ખબર છે, વગાડવાળાને એમને ખબર હોય, એ ટાઈમે પહોંચી જાય. અમે ખાલી એમ કહી દઈએ કે આ તારીખ આ જગ્યાએ છે, એટલે એ ફફળંગ બધું પોગી જતું હોય. અને એટલે બીજો કોઈ પ્રશ્ન ન હોય મારા બાપલ્યો. અને મારા પરમ સ્નેહી મિત્ર જાત્રા કરવા ગયા છે અમારા જગદીશભાઈ ને વિપુલભાઈ, જેના થકી હું પહેલી વાર અહીંયા આવ્યો હતો. આજ મારી પર એટલી જગદંબાની કૃપા છે મારા બાપલ્યો. મને કલ્પના ન હોય હું આવી ગાડીમાં ફરી આવું આલાસન જિંદગી જીવી. કેવલ એટલે એકવાર એ અમારા સાવલિયા પરિવારને વિપુલભાઈને અમારા જગદીશભાઈને એમના આખી ટીમને એમના ડિડાઈન થી હો ડિડાઈન નો તો શોખ કરી દઉં. બીજા ઢાળ ઉતરીને જે પાણી ઢાળે. અને મામા પીરના સેવકો આવ્યા છે બધા, એમનો હૃદયના ભાવથી મામા પીર આખો પરિવાર હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરે. એમને પણ એકવાર વધાવી લીધો જોરદાર તાળીને દાઢથી. હા, કારણ કે એવો બધો આનંદ ભૂલાઈ જાય પાછો આજે ઈ મારે, કારણ કે આજે મારી નકુસામ પાછી આંગળી છે. જો જોક્સ કરે કર્યો હોય. અને એક હવે કહી દો બાપ ઘોડીવાળા, હું નામ ભૂલી ગયો, એમને શ્રદ્ધાંજલિ અહીંથી મારે ભાવાંજલિ આપી દેવી છે. સાહેબ એની ઉણપ દેખાયો.
કેશુભાઈ ને, હા, એના ચરણોમાં રામાપીર, માં જગદંબા દ્વારકાધીશ અને પીરને પ્રાર્થના કરી કે એનો જ્યાં જીવ હોય ત્યાં મારો બાપ એમના આત્મા, જો કે અહીંયા જે આવી જાય ને એના આત્માને સદગતિ હોય છે બાપ. મૃત્યુ તો મંગલ છે, સાંભળજો, એનું કોઈ ઓલું ન હોય, એનું જે ટાણું હોય બાપુ, મારે કેવું છે આ બધું એવું. એટલે ટાણા માટે દાદા હનુમાનના સાનિધ્યમાં આજે હનુમાન જયંતિ હોય અને આવું પીરની એક જેને આસ્થા, ભૂપતભાઈ આ મારે કેવું જોઈએ એમને, જે પીર તરીકે પીરાણું જેના ઉતર્યું છે મામા વીરનું, અને એ પીરના સાનિધ્યમાં બહુ બધી વાતો બાપુ મારે યાદી કરવી છે એટલા માટે. અને એક એક વાત ઉગે છે અને એવી બધી આમ થાય, પેલા આ વાત કરી દઉં, કારણ કે પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચારતા એવી ગરજથી જ્ઞાન ચરણી, આ ભારતી ધરાની વંદુ તન આવડી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ ધરતીની જે કીર્તિ બોલી ગઈ ને એ કીર્તિ રૂપી મારે બધી વાતો આપને પ્રસંગો અહીંયા કેટલું જરૂરી જમણવાર ને એક એક બધી વાતો મારે કેવી છે. અહીંયા આવી આની પ્રસાદી તમે કેટલો ભાવ ને મારો બાપ લ્યો, આ કેટલો આનંદ. આની આખી આ આભા મંડળ બોલે છે ને, એ આભા મંડળમાં મારો બાપ 365 દી ગમે એટલા તમે પાપ કરજો, આપણાથી આપણે કોઈ કરતા જ ન હોય, નજરથી ઘણા બધા પાપ થતા હોય, પણ એક દી આ મામા દેવના વીરના સાનિધ્યમાં આવી જાજો, મારો બાપલ્યો પાપનો ભૂકો કરી નાખે એવો આ પીર આયા બેઠો છે. મારો બાપલ્યો વાડીમાં માં ખોડલ એવી બિરાજે છે. સાહેબ મને ઓલા ભાઈ મને બોલ્યા ને આયા મારા રવાડા ઉભા થતા, વિદુરભાઈ અમે મારો ભાઈ સીએ છો તો કેવલ પાયામાં આની કૃપા છે, આનાથી મોટો કોઈ રાજીપો ન હોય ભલા માણા. હા, અને એવી બધી મારે આપને એવી બધી વાતો આપને કેવી છે, કારણ કે પહાડ ઉન્નત આ ધરતીની જે કીર્તિ બોલી ગઈ ને એ કીર્તિ રૂપે આ પૂંજો સંતોનું ચરણ છે. આગ લગી આકાશ મેં હોતો ખંખન જરે અંગાર, આવા સંતો નો હોત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ. અને સંત કી મહિમા મેં ક્યાં કરું, રવિદાસ રચના એક જેને સહસ્ત મુખેથી કહી ન શકાય, જેનો મહિમા ગુણમય. દગરભાઈ સંજયભાઈ એક બાપુ ભજન માંથી આવ્યા, એટલે એના ભજની કલાકારો બાપુ ભજન માંથી છે, નકર લોછા થશે સીપિયા ખેહાય. એટલે બાપુ ભજન માંથી આવ કે બાજુમાં જા શાહ લઈ આવી, શાહ લઈ આવી. એનો છોકરો શાહ લેવા ગયો, એ કે સાધુ દીકરો કે હા, એ કે તો હનુમાન, અરે આવડે હનુમાન ચાલીસા, અરે આવડતી જ હોય ને, એ કે બોલ હનુમાન ચાલીસા. એટલે ચાલુ કરી, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી છે લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, એમ કરીને ભાઈ હાલતા ચા. એ કે એટલી હનુમાન ચાલીસા ન હોય, એ કે પણ કળશા સાહેમાં કેટલી કોઈ, તમે થોડો કઈ હાંડો ભરી દીધો છે. હે, આ એક ભિખારી બાબુ ભીખ માંગતો, કાંઈક આપો કાંઈક આપો. ભિખારીએ સહજતાથી એને આપ્યું, એટલે કીધું કે તમારી જોડી અખંડ રહી. એ કે પણ હું તો વાંઢો છું, એ કે પણ હું સપલાની કહું છું, તમારી જોડી 300 માં ઘણી 300 વાળી આખી ખંડિત નહીં થવા દઉં. હે, દાદા દીકરો આવેલા હતા ને, દાદા દીકરોમાં દાદા દીકરાને કે હતાઈ જા તારા સાહેબ આવે, હતાઈ જા તારા સાહેબ આવે. કે દાદા તમે હતાઈ જાઓ. એ કે પણ તારા માસ્તર આવે ને હું શું કામ હતાવ. એ કે દાદા હું કાલે ભણવા નતો જો ને, મેં મારા સાહેબ ને એમ કીધું મારા દાદા મરી ગયા તું નહીં આવું, ભૂત સમજીને ભાગશે. હા, વાણિયાનો દીકરો કે બાપુજી ટીવી જોવું, કે બેટા ટીવી જો પણ ચાલુ ન કરતો. એક બહુ અદભુત જૂનો જોક્સ યાદ આવ્યો, એટલે કહીને મારે ડાયરેક્ટ દુહાછન ને સારા પ્રસંગો કેવા છે એટલા માટે. વાણિયાના દીકરાને કે બાપુ સઠ્ઠી આવે ને છોકરો મરી જાય, સઠ્ઠી આવે ને છોકરો મરી જાય. કોઈ મહાપુરુષ કોઈ સંતોને પૂછ્યું કે બાપુ અમારે ઘરે આવી ઘટના ઘટે છે, દીકરાનો જન્મ થાય, સઠ્ઠી આવે ને છોકરો મરી જાય, સઠ્ઠી આવે ને છોકરો મરી જાય. એ કે પણ છોકરાનું નામ શું રાખો? અમારે વાણિયામાં જ બાપુ નામ શું હોય, કપૂર ચંદ ને તિલક ચંદ ને આવા બધા નામ હોય. એ કે આ વખતે છોકરા નામ રાખજો ઠન ઠન ગોપાલ. છોકરાનો જન્મ થયો, સઠ્ઠી આવી, નામકરણ, છોકરાનું નામ રાખ્યું ઠન ઠન ગોપાલ. એટલું નહીં, ઠન ઠન ગોપાલના લગન છે, લગન લગન છે, ઠન ઠન ગોપાલના લગન છે. બેન પાણી એવડે પાણી ભરવા જાય, બધી બાઈ મજાક ચાલુ કરી, જો ઠન ઠન ગોપાલની બાઈ આવી. બાઈ ને એમ જો કવામ પડી જાવ, વેડામ પડી જાવ, પણ વાણિયાની દીકરી સુસાઇડ ન કરાય, મરી તો ન જવાય, ગમે એમ થાય. બેને નક્કી કર્યું હું મારો કરિયાવર લઈને મારા પિતામાં વહી જાવ, પપ્પાને ઘરે જતી રહું, પિતાને ઘરે. બેને નક્કી કર્યું. અત્યારે જુઓ સગાઈ થાય તો ટેટસ કુટુંબના પરિવારના વોટ્સઅપ ગ્રુપ હોય, કુટુંબના બધા કુટુંબના. પછી જે છોકરી હગાઈ થવાની છોકરીનો ફોટો આવે એટલે એ ભાઈ ગ્રુપમાં નાખે, એટલે એ ફોટો આખા ગ્રુપમાં ફરે. પછી એ છોકરીના લગ્ન થાય એટલે આખા પરિવારને ફેરવે. જામશે બહુ તૈયારી નાઈ ધોઈને એવું કીધું મેં. તમે ધીરે ધીરે બધું, આ કાંઈ જનરેટર જેવું નથી કાંઈ. હા, એક ચક્કર આમ હોય પણ પાછળ હાથ લઈને આમ. અને સાહેબ તો ઓતરાવો, હાય ગણપત કેમ મોદો? સાહેબ મહેમાન આવ્યા હતા.
મહેમાન આવ્યા એમાં તું છું મોડો પાછળ કેમ હાથ? સાહેબ હું દૂધ પાક લાવ્યો અને દૂધ પાક લાવ્યો સાહેબ ને દૂધ પાક ના હરાડા હાવ એવાય દૂધ પાક જાય ને મોઢામાં દૂધ પાક નું નામ સાંભળે ને મોઢામાં પાણી પડ્યો અને મોઢામાં મીઠું પાણી આવો. અરે દૂધ પાક તો દૂધ પાક છે ઈ તમને કહું પારેટી ભે હોય ધીમા તાપમાં ધીરે 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 આમ વર્ણન કરવા મળ્યો ધીરે ધીરે પકાવ્યો હોય અને ધીરે એમાં જાયફળ ને એલચી નાખ્યા હોય. શું દૂધ પાક પાણી પડ્યો મોઢો દૂધ પાક તો દૂધ પાક દૂધ પાક નું વર્ણન કર્યું. વાહ ગણપત ભલે મોઢો બોલા કે તું ઉભો થા આગળ બધા બેઠા તું ઉભો થા આગળ બેટા આગળ. અને સાહેબે હો દૂધ પાક નો લોટો આમ પાછળ લઈને મોઢે માંડ્યો અને પીવાનું શરૂ કર્યું. સાહેબ ને વિચાર આવ્યો આ કોઈ દી દૂધ પાક લાવે નહીં આ દૂધ પાક લાવ્યું આમાં કાંઈક હોય એટલે કીધું કે હે ગણપત તું કોઈ દી નહીં આજ કેમ દૂધ પાક? સાહેબ એમાં એવું હતું. શું હતું કે સાહેબ મારે ઘરે મહેમાન આવ્યા પછી મારા માએ દૂધ પાક બનાવ્યો પછી એ દૂધ પાક સાહેબ ઠરવા મેકો પછી કૂતરું બોટી ગયું. હે કૂતરું દૂધ પાક બોટી ગયું ગણપત સાહેબે લોટો ખાવ આખા દિવાલમાં દૂધ પાક દૂધ પાક દૂધ પાક અને તા તો ગણપત મીડો રોવા. સાહેબ લોટો નતો ઘા કરવાનો એક તો કુચરાના એ તો દૂધ પાક લેવો ને એમાં રોવા મીડો. સાહેબ મારા બાપાને લોટે જવાનો લોટો હતો. અને બેન જા પાણી કેવડે પાણી ભરવાનું બધી બાયું મજાક ચાલુ કરી કે જો ઠન ઠન ગોપાલની બાઈ આવી. બાઈ ને એમ છું કવામ પડી જાય પણ હવેડા વાણિયાની દીકરી સુસાઇડ ન કરાય. બેને ઠેલો પેક કર્યો બેને હાહરાને ઘેરે હાહરે રાઈડ ને હાહરાને ઘેર આવી અને ઠેલો પેક કર્યો ને બેનના પપ્પાને ઘરે બેને રાઈડ બધા સસરાઈ રાઈડ નાખી દીકરી ઓ બાપા કઈ બાજુ મરી ગયા તમારામાં નામ રાખતા ન એવડા કપૂરચંદ તિલકચંદ આવા કઈક નામ હોય આવા કઈક નામ હોય. આ તો ઠન ઠન ગોપાલ આવા કઈક નામ હોય. બેન ને નામની જ પીડી થી બેન નીકળી ગયા એટલે એક ભાઈ માથે લાકડાનો ભારો. બેને પૂછ્યું તમારું નામ? એ કે મારું નામ લક્ષ્મીચંદ. એ કે આલે લે લક્ષ્મીનો ભંડારો હોવા છતાંય લાકડા વેચો છો? બેન નામનું કઈ મહત્વ નહીં. ગણપત નામનું કઈ મહત્વ નહીં ભાગમાં હોય કરવું પડે એનાથી આગળ આલે એટલે ભાઈ ભીખ માંગતા કાંઈક આપો કાંઈક આપો. બેન ને તો બાપુ નામની જ પીડી થી પૂછ્યું તમારું નામ? એ કે મારું નામ ધનરાય. એ કે આલે લે ધનનો ભંડારો હોવા છતાંય ભીખ માગો છો? બેન નામનું કઈ મહત્વ નહીં ભાગમાં હોય કરવું પડે ને એમાંથી એનું આગળ ગામ આવવું આવું છું ને ગામમાં એક મયત હામું મળ્યું એટલે પૂછ્યું કે આપણા ગામમાં કોણ મરી ગયું? એ કે અમર હતા એ મરી ગયા. એ કે અમર કોઈ દી મરે જો જાય. બેને પાછો ઠેલો પેક પાછા હારાને ઘેરે હારા રાઈડ નાખી કેમ વહુ બાપા પાછા? એ કે લક્ષ્મીચંદ વેશે લાકડા ધનરાય માગે ભીખ અમર હતા એ મરી ગયા એની કરતા ઠન ઠન ગોપાલ ઠીક. જે મેળ્યું છે બધું ભાગમાં રેડી થન કમ્પ્લીટ છે. મારો બાપ મામા પીરના સાનિધ્યમાં માં જગદંબા પીરાણાના સાનિધ્યમાં તમે આવી જાઓ. મારે કેવું છે સાહેબ હું ઘણીવાર બોલ્યો છું બાપુની સંતોની સાક્ષી બોલ્યો કે એનું ભજન કરતા હોય ને એને કોઈ દી તુકારો ન કરતા. તમારામાં તેબડ હોય ડાયરેક્ટ માતાજીને ગાળ દેજો. તમારામાં તેબડ હોય ડાયરેક્ટ મામાવીરને તમે દેજો. પણ એના નામનું કોઈ ધૂપિયું ફેરવતા હોય કે એના નામના પૈંડમાં કોઈ પૈંડ આવતું હોય ને એનો કોઈ દી ખોટું વિચાર ન કરતા નકર તમારું નખો જ નીકળી જાય ભલા માણા. આ તો ઈ પીરાણું છે ઈ પીરનું સાનિધ્ય. અને કેતો જાવ સાહેબ આજ નહીં અહીંયા આવી જાજો ને એકવાર અહીંયાથી આકલો કરજો. તમારું ગમે એ દુઃખ હોય ને દુઃખને ભાગી નાખે ને એવું આ પીરાણું બેઠું છે. અને મારે બધી આગળ વાતે જવું છે પણ થોડાક દુહાછનમાં માં જગદંબાને હિરપરા પરિવારનું આંગણું આવું અદ્ભુત જ્યારે કાર્ય કરે છે એટલે એક પ્રસંગ કહી અને થોડાક દુહાછન સભાખરા કરી અને એવો જ્યારે પરિવારના આંગણામાં કોઈ કલાકાર બની નથી આવ્યો બાપ એક હૃદયના ભાવથી આવ્યો છું. અને નકર હવે તો માતાજીની બાપુ કલ્પના નો ચાલે. હું વલ્પેશભાઈને કહેતો જે તે સમયે કૃપા મારો બાપ કાલ મેં ધીરુભાઈ વિડીયો કોલમાં વાત કરી વલ્પેશભાઈ મન કે વિદુર તું કાલ જીવા પર છો? એ કે ઈ હારો જો કોઈ મરવા થાય જીવા પર લેતો જોક્સ બોલ્યા જાહેરમાં હું લિંક નાખવાનો છું. એ કે જીવા પર વિદુરભાઈ કાલે બાકી મારી રજૂઆત કરતા એમાં બોલ્યા એ કે જેને કોઈ જીવની પર ગામ જાય એનું નામ જીવા પર છે. અને એને આખું એવું ટાઇટલ ઘડીને એટલું કીધું કે જેનો કોઈ જીવ જતું ને મેં ટૂંકમાં એને એવું હાસ્ય કર્યું હતું. એટલે મારે એ બધી આપ જગદંબાને એવી બધી વાતો કરવી છે માં ભગવતીની. એટલે દુહાછનમાં
અમારા ભગવાન ભગવાન તમે છો અમારા ભગવાન ભગવાન અને તમને માને તમારો આખો સેવકગણ પરિવાર પણ મામા પીર તમે છો અમારા ભગવાન ભગવાન તમે છો અમારા ભગવાન ભગવાન અને તમને માને આખો તમારો સેવકગણ પરિવાર પણ તમે પૂરો પૂરો જોને હૃદયની અરે તમે છો અમારા ભગવાન જય મામા પીર જય ભગવાન જય મામા પીર જય મામા પીર ચરણ આ બધું તમારી પર સાંભળજો હિરપરા પરિવાર આ બધાય સેવક ગણું પરિવાર શબ્દ બોલું એ માટે મને બોલાય જાય જો આયા કોઈ પરિવારના ના હોય આ મંડપમાં આવી જવાના સાનિધ્યમાં એટલા માટે પણ એવું આસ્થાનું કેન્દ્ર એનો એક બહુ સારો પ્રસંગ કહેવાનો છું ત્યાં તમને બધી લાટ થઈ જાય અરે અલ્પેશભાઈ કા દીકરા કંસા દીકરા અલ્પેશભાઈ ને હા કપાળ વાસી લઉં હા આ મોટો થઈને બહુ રૂપિયા વાળો થા ભેગા કરજે હા બટા ટી શર્ટ ટૂંકું નથી પહેરું ને હનુમાનજી નું આ હનુમાન જયંતિ આજે દાદા હનુમાન નો જન્મ છો માં જાનકી માં સીતા અંજની નો જાયો હનુમાનજી મહારાજ બાપુ એક સંવેદ મને બહુ ગમ્યો છે એટલા માટે હું આપને કહું માં સીતા આમ ધીરે ધીરે સૌભાગ્યવતી નું નિશાન કરે આમ જરીક જવે મરક 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 આમ છે દાંત આવ્યા અને હનુમાનજી જવે છે હનુમાનજી આ રૂપક જોઈ ગયા બાપુ આ રૂપક જોઈ ગયા હનુમાનજી બાપુ એટલે હનુમાનજીએ સહજતાથી પૂછ્યું માં શેની લીટી કરો છો માં અંજની નો દીકરો આહા ત્યારે માં જાનકી માં સીતા એમ કે એક નાનકડી એવી લીટી કરવાથી હનુમાન હું રામને બહુ વાલી લાગુ છું કે માં એક નાનકડી એવી લીટી કરવાથી માં તું જો રામને બહુ વાલી લાગતી હોય તો કાયમિક સિંદૂર થી રંગાઈ જાવ હનુમાનજીની જ્યાં મૃત્યુ છે જોઈ લેજો એ બધા સિંદૂર થી રંગાઈ ગયેલા હનુમાનજી છે એટલા માટે દાદા હનુમાનને યાદ કરતા બેઠો કાગડા કાયમ બેઠો કાગડા અને એકવાર સાઉન્ડ ને વધાવો જોરદાર તાળીની ડાળથી અમારી ભેગું બોલવું આમ સાલુમ બોલીએ સાલુમાં ધીમું કર્યું અમને કંટ્રોલ કરવાને એને બહુ માથે ગરમી થતી હોય એની સામું જવું તમને એમ થાય કે પણ અમારો એ પરિવાર છે અને બહુ સારું આજે એને આનંદ કરાવે છે એકવાર બધાઓ વાયક સાઉન્ડ ને જોરદાર તાળીની ડાળથી આ માં જગદંબા દાદ બાપુએ અલ્પેશભાઈ 52 દુહા લખેલા માં ખોડલના એનો મને એક દુહો બહુ ગમે છે એટલા માટે યાદ કરતા ખોડિયાર ભગવતી ખોડિયાર ને અરે ખાલી એક વારી યાદ કરે અરે
મારી વાત આયા હતી કે આ ભાગશાળી પરિવાર કહેવાય. તમારે આંગણે રાવળદેવ આવે, આજે યજ્ઞ છો એટલે બ્રહ્મદેવતા આવ્યા, આજે યજ્ઞ છો એટલે સાધુ આવ્યા. આનાથી મોટો કોઈ ઉત્તમ દિવસ ન હોય. હનુમાનજીના દિવસે આ તમે ભાગશાળી છો બાપ. એટલા માટે બાપુ કબીર સાહેબના બે દુહા યાદ કરું બાપ. આ ધરતી કો કાગજ કરું, આ ધરતી કો કાગજ કરું અને કલમ કરું વનરાય, પણ સાત સમંદર કી શાહી કરું. અરે ઈ તો ગુરુ ગોવિંદ લીખો ન જાય. પણ માયાને મમતા તનો અને જેને હૃદય લાગોય રોગ, પણ સમરવા જોને જો. અરે ઈ તો દિવસ ઉગે દાદભા. ઈશ્વરી મારી વકલ બેસી ઈશ્વરી. જીવ કરે એ તો કેજો કેજો આય ભગવતી ખોડિયાર ને. અરે ખાલી એકવાર યાદ કરે. આજનો આનંદ કેવો છે? ગમ મમ ગુ ગમંગ ગતની સંગ ગાવે. લગભગ હત ભૂતલીન પટ પટ પ્રિયસીન કથ કથ દેશ સીન તુત નવીન દાસે. સરસુર બેર બેર ફટ ફટ ફેર થાર ફટવર નાચે. હાલે બહુ આગળ જાવું નથી. આ તો ખાલી અગરબત્તી કરું એટલે થોડાક દુહા છંદમાં મારે થોડાક સપા ખરા સંભળાવવા છે. એટલા માટે ભાઈ આવી સંકટે પડે દારૂવા ચારના બેડો નમારે ભારણ. ભાઈ આવી સંકટે પડે દારૂવા ચારના બેડો નમારે ભારના લીએ વધારે નૂર તજ ચારણી પધારા મયા સુધારને ગાવ સારા એકલા જ આજ માતા હાજરા. કાલિકા ભવન
જગદંબાનું સભા ખરું છે ભગવતીનું. તમે ઘણા બધા ગીત સાંભળ્યા છે. મને માવતર મળે તો મોગલ જેવા મળજો. બાપુ ઘણીવાર બોલ્યો છે. મને માવતર મળે તો પીઠળ જેવા મળજો, નાગબાઈ જેવા મળજો, હોલબાઈ જેવા મળજો, વરુડી જેવા મળજો, ચામુંડ જેવા મળજો. મને કહેવાજો આ મેળી એનું શું? જ્યાં લગી હું તમે ઉમરા વાળીને નહીં માની ત્યાં લગી ડુંગરા વાળી આપણી પાસે કોઈ દી ભલા માણા આવવા નથી. માં તો માં છે એટલા માટે ભાઈ આવીએ સંકટે પાડે તાર વચાર ના બેડો ન મારે ભાર ના લીએ વિચાર ને ઉડતા તો ચારણી પચારા મૈયા વિચાર ને ગાવ સારા ઇંગલા હજ માતા હાજરાજ ચાલદાર ગાતરાડ કાલ ન પવન જ પરવેશી અમી કદા વિકતા જગરાય તા તો વડાવળી સપુરા ડુંગરે થડાવળી માતરાળી તુજ નમા પૂજાળી મમાઈ રાડ કાલિકા પવન જ પરવેશી અમી કદા વિકતા જગરાય તા તો વડાવળી સપુરા ડુંગરે થડાવળી માતરાળી તુજ નમા પૂજાળી भंडारी कटारे लंगाई तक कला का पान हमारी कटारी माई संग्राम का तो है बजारी ने सरी बनारी रत्न वका आजा मैया मांगे दाड़ी ने दाड़ी બાપુ કટારી ના બધા વર્ણન યાદ આવે ને એટલે મને હલ્દીનું મેદાન યાદ આવે. મહારાણો પ્રતાપ લડા હલ્દી મેદાન માં થઈ યવનો ની ભોજ સામે મારવાને હાલા સાહેબ મોગલો ની ભોજ માં થઈ એકલો ટાટી ગોરાનો હતી કોઈ કટારી ના તો પુના મંડાણ મંડા રાજપૂત ની ભોજ માં ધોઈ લેડા નાર મંડા દેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ. એક કડી શિવ ને શક્તિ જુદા નથી એટલે શિવ તાંડવ ને યાદ કરો. अरसेल सूंग सम विशाल जटा जूट चंद्र भाल कांग की तरंग माल विमल नील गाले लोचन की लाल लाल कंगन की गोरी माल कुमकुम सिंदूर दुलाल ભક્તિ વરસા જય. मूनन की कंठ माल विषम श्रेयाल फटक जाल हरियाल लाल बम बम डमरुबाज बम बम डमरुबाज बम बम डमरुबाज नाथ बेल सुरनाथ शंकर महाराज राज राज तांडव नाथ અને જાતિ મેં કીધું એક કડી પૂરી કરીને મારી વાણીને એક પ્રસંગ કહીને પછી આપણે રાવળદેવ પધાર્યા છે આપણા મહેમાન સમયસર બધું એટલે પછી બેન પણ છે એટલે બધા ન્યાય મળીએ પછી છેલ્લે છેલ્લેમાં બધા આખા આનંદથી મારો બાપ બધાય રાવ બધી યાદી કરશું રાવણની ને એટલા માટે મારે કેવું જોઈએ આ બધી એટલે યાદી કરતા સાથે મેં કીધું લડા હલ્દી મેદાન માં થઈ યવનો ની ફોજ સામે વારવાને હાલા સાઈ મોગલો ની ફોજ માં તો એકલો ટાણી ગોરાણો હતી કોઈ બતાવીને તો પુના મંડાણ મંડા રાજપૂત કોઈ લેડા નાર મંગા મહાદેવ નામ તારી મહાદેવ મહાદેવ યાદ આવે એટલે સોમનાથ મહાદેવ યાદ આવે. સોમનાથ મહાદેવ આવે એટલે સાહેબ મહાદેવના સાનિધ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ દર્શન કરવા માટે જાય અને મંદિર ભાંગીને ભૂકો. હું ઘણીવાર બોલ્યો છું પટેલ સમાજ છે એટલે નહીં સાહેબ, એકવાર સરદાર વલ્લભભાઈ પટેલને સાંભળી લેજો. જીવનમાં તમને કોઈ દી મુશ્કેલી નહીં આવે. મારા બાપલ્યો જેને આ દેશને કેવડી પરંપરા આપી જેની વાતો કરવા બેહું તો રાતની રાત ટૂંકી પડે. સાહેબ આ દેશનો ગૃહમંત્રી હોય અને એના ખાતામાં એની મરણ મૂડી સાંભળજો, એમનું મરણ થાય એના ખાતામાં 263 રૂપિયા નીકળે. બાકી તેની 1-1 કરોડ કેવડી બધી યાદી થાય એટલા માટે. પણ વાત ટૂંકમાં ખેર સોમનાથના સાનિધ્યમાં આવે દર્શન કરવા માટે મંદિર ભાંગીને ભૂકો પડેલું અને એમાં અમારા કવિઓએ ઝાડવાને બોલાવ્યા છે, અમારા કવિઓએ જડ વસ્તુને બોલાવ્યા છે અને દરિયા કિનારે જાય આમ મોજું જેમ આવે દરિયાનું ત્યારે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલને એટલું દરિયો કિનારા પાસે આભાસ થાય કે તમારી જાતને તમે લોહ પુરુષ લોખંડી પુરુષ સમજો છો. આ મંદિર ભાંગીને ભૂકો પડી ગયો તમને કાંઈ નથી. મારા ભારત વર્ષનો યુવાન એ સમયમાં પ્રતિજ્ઞા લે કે આ મંદિર ઊભું ન કરું ને અને એની પર ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં ભલા માણા સોમનાથના સાનિધ્યમાં કવડી આપણી વાતું છે. એટલા માટે લડા હલ્દી મેદાનમાં થયા ઉનની ભોજ સામે વારવાને હાલે સાઈ મોગલોની ભોજમાં થઈ એકલો તારી ગોરાનો મત કોઈ દાવીના તો પુના મંડાણ મંડા રાજપૂતની ભોજમાં કોઈ લડા મહાદેવના
મોઢે ચડેલું બધાયનું એટલે છેલ્લું લઈ લો. હાથ ડોડીએ પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા પગ બોલી ગામડા મતિયા હાક બાગના તો છૂટા થઈ જબ જાળા પર છૂટા પેના જાળા ટીટા વાલી કે જપટા જપટા જાળા વાળા તે કે વાળા પલ્લા કાલા વેર દે કે પાંડા વાળા રંગ જાળા રંગ તાળા ફૂલ ફોગાડે ઉડી માં બાજારે તે દૂર પડે તાળે આ ગીગા બાપુ બારો સાહેબ ડોળિયાના કવિ રામવાળાને કેવડી યાદી. હાથ ડોડીએ પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા પગ બોલી ગામડા મતિયા હાક બાગના તો છૂટા થઈ જબ જાળા પર છૂટા પેના જાળા ટીટા જાળા મુડા ટીટા જાળા વાળા તે કે વાળા પલ્લા કાલા વેર દે કે પાંડા વાળા રંગ જાળા રંગ તાળા ફૂલ ફોગાડે ઉડી માં બાજારે દૂર પડે તાળે બંદુકારી વગરને દૂર ગાડી 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 ઠાડી પાકરે જડકી દરદ કા કુટા સુજાડ ઠાડી સીધ બારા ઠાડી ઉડી યારો કા ઠાડી મામલે હોલા કરે માર 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 મામલે હોલા કરે માર 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 યારો કા ઠાડી મામલે હોલા કરે માર બસ એટલું આવડે છે. સડી તો ઘણું છે. હા સાહેબ મેં સરદાર વલ્લભભાઈ પટેલને મા જગદંબાને યાદ કર્યા અને એવી બધી આપણી પરંપરાઓને સા અહીંયા ફેરવી દેજો. પાણી ન ફેરવતા એ હું કામ કરું છું. બતાવો એકવાર શાહ ભગત ને બતાવો. બહુ અઘરું છે બાપ. વાહ જય હો. અરે રામ કૃપાય ને રોજ દિવાળી આ તો રંગના ટાણા રે રામ કૃપાય ને રોજ દિવાળી. હવે ઘડીક શાંત બધું મેં કીધું 5 મિનિટનો પ્રસંગ કહે ને તરત બેન ને અને અરે દેવને સાંભળવા છે પછી બેન ને કારણ કે હું ટૂંકું રાઉન્ડ કરું એટલે બધું સમયસર બધું હચવાઈ જાય એટલા માટે કારણ કે એજી રામ ને રૂણી એજી રાખા મારા પ્રભુ ને ઋણી રાખા જગતમાં એક જન્મો રે રે એને રામ ને ઋણી રાખા. રાજસત્તામાં જેને ભડકા ભાડ્યા ધૂળમાં ધામા નાખ્યા કહી દો વાત કરીને ખાસ પ્રસંગ કહી દઉં. વાહ હવે અંદર સા પાણી ઘડી એક નાનકડો પ્રસંગ કહી દઉં સાહેબ. પીરના સાનિધ્યમાં માં જગદંબા ખોડલના સાનિધ્યમાં જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મથી બધું રહેવા જો ખાલી પૂરું કર્યા ફેરવાનું છે લેવાનું છે એવું આવ્યું. ઓકે બોલો દેવાન ને લેવા માટે રાવલ દેવ છે. એકવાર હકા ભાઈ ને વધાવો જોરદાર તાળીની લાડથી. પ્રસંગ યાદ આવ્યો મને બાપ કારણ કે વાતુનો માણસ સારી મારું હાસ્ય સાથે કઈક સારી મેસેજ હોય છે અને હવે આપણે કલ્પના નો કરે એવું બધું ઘડી ગયું છે. કલ્પના નો કરે એવા રોગ એવા વાતાવરણ સાહેબ એવા જહાજ આ કાંઈક આપણી કાંઈ આવે નહીં. આ મારે બધું આ પરફેક્ટ કહેવાનું છે બાપ. હું આ દેવને હમણાં અમે બેઠા ત્યારે કહેતો હતો રાવલ દેવને ભૂપત કાકાને બેઠા ત્યારે હું કહેતો હતો કે આ વર્ષમાં એક પરિવાર એવો બનાવવાનો એકવાર આપણા રાવળદેવને બોલાવવાના એકવાર આપણા બારોટદેવ આવનારી પેઢીને નહીં ખબર હોય આપણા બારોટદેવ કોણ છે આપણા રાવળદેવ કોણ છે. સાહેબ આપણા ફળિયામાં મને કહેવાજો અલ્પેશભાઈ રૂડું નથી લગાડતો ભગવાનની સાક્ષીએ કહું છું આપણા ફળિયામાં વરમાં એકવાર રાવળદેવ ડાક વગાડી જાય તો ઘણી બધી વસ્તુ ગળે નહીં. તમને કહી દઉં ઘણી બધી વસ્તુ કલ્પના ન કરો. હું દેવને કહેતો હતો કે તમે બીજો કોઈ એવો મિત્ર આવે ને દારૂ પીતો હોય ને એનો બીજો મિત્ર બને પેક પેક માર મારા હમ છે તને કાંઈ થાય સાહેબ એને હામો દારૂનો પિસ્કારો થઈ જાય ને જીરે રજ મોઢામાં ન રહીએ કે અવડી બધી આપણી શક્તિઓની મારો બાપ મામા પેટની કૃપા છે. આ મારે કેવું છે કેટલી કલ્પના ન કરો. અમુક સામ દામ ભેદ મારે જે બધી આપની ઘટનાઓના જે મારે આપને કેવું છે એટલે બાકી દાંત કઢાવવા એટલે મારા માટે આવ નોર્મલ. સુરતમાં દિવાળી મહિનો ભાઈ આકલો કરે સાંભળો છો કાલ મારો ભાઈ આવે છે મારો વીર આવે છે 2 કિલા ઘી લેતા આવજો. બધું લાવતા 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 ઘી લાવતા કારણ કે ઉપાડ છો તો પગાર નહોતો છો અને હવે આ વરમ નીકળ્યા ઉપાડ જ થાય છે પગાર નથી થતા અને બધું લાવતા 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 એમાં ઘી લાવતા ભૂલી ગયા
ભાઈએ હુકમ કર્યો ઘી લાવ્યા કે નહીં છૂટી હાંઠી નો ઘા કપાળ એવડું મોટું ઢીમણું દિવાળી પછી હું હોય 9 વર્ષ ધોકો આવે કા વિજમાં ધોકો ધોકા પછી 9 વર્ષ રામ 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 વણ તો ધોકો હોળીમાં ધોકો આવ્યો તો બોલો હા બેનું હાથેમ કરવા જાય બાપાને ઘરે 11 કરવા જાય દિવાળી કરવા જાય ઘણા બધા તહેવાર હોળી કરવા ન જાય એક બેન ને ઘરવાળાને ફોન કર્યો એ ઓફિસે હતા સાંભળો છે વો ભાઈ આવે છે ખેર મારી વાત હું મેકું છું દિવાળી મહિનો મૂળ ઢીમણું થયેલું અને આમ રામ રામ કરો બધા ઢીમણું ફાળી જાય કોઈ રામ રામ નવા વર્ષ રામ એમાં કોઈ કપાળે ઢીમણું ફાળી દે કોઈ સહજતાથી બીજું ભાઈ કપાળે હું છું એ કે કાઈ નહીં દી દાદરા સડતો ને જરાક પડાઈ ગયું એ કે તો ઘી સોપડ ઘી આ ઘી માંથી ઢીમણા છાતા હે એક ભાઈ વાડી આમ પાવડાનો હાથો મેર્યો આમ અને હરીશો હાથમાં આવ્યો અને કોઈ દી જોયો નહીં હરીશો લઈ ગયા વાહ આવું એને ખબર નહીં દર્પણમાં અર્પણ આપે ખુદ દેખાતા અને મુકેશભાઈ વાહ આવું એને ખબર નહીં પોતે વાડીએ મોજ કરે વાહ હે વાહ વાહ એમાં કોઈ આવે છે આમ હટાડી દે વ્યવસ્થિત વાહ વાહ કોઈ આવે એટલે આમ હટાડી દે ખાવાનું બધું ભૂલી જાય એના ઘરના કે રોજ ખાવા આવે બપોરે આજ કેમ નહીં આવ્યા હોય એ ઋતની કેવડો હોય પાછો વિચાર આવ્યો કે રોજ તો નહીં આવ્યો હોય આમાં વિચાર આવ્યો કે રોજ ની વાડીમાં રોજ નો આવે બેને આયા ઈદ મહાલો વાહ વાહ અને આમ કરે મહેચાડું બેન ધીરેક દિન આવ્યા બેન ભૂલી ગયા બેન ને ખબર પડી ક્યાંક છે એટલે બેને આંબાની નીચે ધોરિયો જાતો હોય ઊની લૂ હોય હમણાં મારો દહેજ હોટલમાં પ્રોગ્રામ હતો સાહેબ મેં આપણું દેશી વર્ણન કર્યું હતું હિંચ્યું હેમ્બેલ ને તરેલા આવનાર પેટી સાહેબ આ પાછું ગૂગલમાં ચાય નથી જોતર તો ગૂગલમાં છે જ નહીં મારજો જોતર બીજું કઈક આવશે હાથલાન આમ કોરોના આવ્યો ને કોરોનામાં બધા છોકરાને શીખવાડતો અડાયા વીણી આવો નો અડાયા ખબર જ ન પડે હા હેમ્બેલું તેરેલું હાથી નાડળ તાર કે સનેડા આવી જાય પત 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 આયા ઈ મોજ ચાલુ છે મારી વાહ એલા વાહ અને બેન ભાત આંબાની નીચે છોડ્યો ને આયા આમ ધોરિયો આંબા નીચે જાતો હતો ને એમાં પૂની લૂ આ બધું ફેંકે બેન એસી તો ટૂંકી પડે એવો દેશી પવન આવે અને બરોબર અહીંયા ભાઈએ જમવાનું શરૂ અને બેને હરીશો હાથમાં બેને કોઈ દી નતો જોયું શિબલી મેં તારું શું બિગાડ્યું પેલા કીધું હતું આપણે હપીને રેત દે આમ ન કરાય દગા ખોર બે કોઈ યાર આવું ન કરાય તે કીધું તો હું ઘેરે રહેત અને તું વાડીએ રહેત આમ ન કરાય બધો અડિયો દડિયો ઘેરે આપણે તો હાહુમાન ફૂઈ ગઈ ને એટલે બેન પડથર આવીને રોવાનું ચાલુ કર્યું હાહુમાં ક્યાં કેમ ડાયરેક્ટ શું છે હાહુમાં આમ નો આવા નહોતા ધાર્યા આવુંમાં આમ ન હોય તમારા દીકરાને આવા નહોતા ત્યારે આમ થોડું કરે પણ શું હોય તો કે આવુંમાં ઈ તેલ મેકત ને હું સાક્ષું તારે પણ આમ ન હોય આવુંમાં પણ શું હોય તો કે મોટામાં તો આવુંમાં ઢીલા પડી જાય કેમ કેવું મારી જીભે નથી ઉપડતી ફૂઈ આમ ન કરાય તમારે પણ કર્યું હોય તો કે હાવમાં તમારા દીકરા એક ભાવમાં બે ભાવ કર્યા હાવમાં કે હવે હાવમાં કોઈ દેરીસો નતો જોયો ટેક્કર જીલ ગયા હાવમાં લાવ્યો ને ગઈ ઢી લાવ્યો કરતા હોઈશો કીજીએ વરના કીજીએ ગબ
ઘડીક સા મેં કીધું જો બેન ઘડીક બહુ સારો પ્રસંગ કહીને તરત મારે બહુ અદ્ભુત મને જાઉં હાસ્યની સાથે મારે સાહેબ વાત મારી હતી કેટલું આપણે જૂનું ભૂલી ગયા તેરેલું આ કેટલી પરંપરાઓ બોલો કલ્પના ન કરો અને હવે તો ક્યાં આપણે જઈને ઊભા રહીશું પણ આવી પરંપરા અને ધરોહર સંસ્કૃતિ સાચવવા માટે મારો બાપ આવા યજ્ઞ જ કાયમ આવશે આવા પીરાણા જ કાયમ આવશે તમને કોઈ દી નેગેટિવ વિચાર નહીં આવે જા ભેગા છે સાંભળી લેજો મામા પીર રાજી ક્યારે થાય માં ખોડિયાર કે માં પઠાપીર કે બધા રાજી ક્યારે થાય સાહેબ પરિવારમાં ને ભાઈઓમાં હપ હોય ને ત્યારે માં જગદંબા રાજી થતી હોય છે આપણા ગામડા બહુ ભાંગી ગયા બાપ હપીને રહેજો ભેગા થઈને રહેજો બહુ ઓછું જીવવાનું બાપુ રાડ્યું નાખીને ગામડામાં કહું છું પહેલાના વડીલો 120 વર્ષ લગી જીવતા આયુષ ઘટતા એકેય મારો પ્રોગ્રામ ત્યાં વાત ન કરી હોય આયુષ ઘટતા 70 વર્ષની થઈ જવાની 70 ના અડધા આપી દો સાહેબ વાત કરી મેં ખરેખર અટકાવી હતી બાપા હાલે હા વાંધો તમે ચા પીશો તો મને કાંઈક થશે નવા જોક્સ યાદ આવશે વાત ટૂંકમાં 70 વર્ષની આયુષ થઈ જાય ટૂંકમાં એક પ્રસંગ કહી દઉં મને ગમે છે એટલા માટે અને એમાં આયુષ ઘટતા અરે 70 થઈ જાવ ને 70 ના અડધા 35 15 વર્ષ 10 વર્ષ લગ્નમાં જાય બાળપણથી મારે તમારે કેવલ 25 વર્ષ જીવવાનું આનો દીકરો છું આની દીકરી છું મારા ફોનમાં આવું ડાઉનલોડ કરવાનું હોય મારે આમ રહેવાનું હોય સાહેબ મને તમને ફરી મનુષ્ય બધાય સુખ લઈને આવ્યા છે બધાય કર્મ લઈને આવ્યા છે કાંઈક સારું જીવવા માટે મારો બાપલ્યો પરિવારને હપીને રહેજો પરિવારની વચ્ચે રહેજો પરિવારમાં ભેગા થઈને રહેજો સાહેબ અને જ્યાં ધર્મનો માંડવો હોય ને એનો કોઈ દી અહિત ન વિચારતા બસ એમાં ભળી જાજો મારો બાપલ્યો તમે આનું એકવાર અન્ન ખાઈ લેવો ને વરોધી લગી તમને કોઈ દી પાવર નહીં ખૂટે મારો બાપલ્યો કારણ કે અહીંયા બ્રહ્મ દેવતાની સાક્ષી કેટલું બધું હું કહી શકી બીજા રાઉન્ડમાં તો બહુ બધી આપણે વાતો કહેવાનો છું પણ એક મને ગમતો પ્રસંગ અલ્પેશભાઈ આ વાત કરીશ ને ગામડું ગાંડીગીર 22 વર્ષનો યુવાન આ તમે જાય અન્ન ને બધાય ભાઈઓ થઈને જે રીતે સેવા કરો છો બધાય એનું મારે એક અન્નની કવડી તાકાત હોય જમણવાર કરો છો ને પૂજ્ય સંતોની હાજરી છે ગાયું માટે વાહોલિયું વલવતી નવલાખ જેનું નામ સાહેબ મારા ભારતના સંતો સ્કૂલો ગાયું માટે કેટલી બધી હું ઘણીવાર બોલ્યો છું કે આ ભગવો નથી તમારી દ્રષ્ટિ ફેરવી નાખજો ભગવાન છે મારો બાપલ્યો તમારે સારા અધિકારીને કોઈને મળવું હોય તો એના માટે એના કોઈ પહેરેદાર એને મળવું પડે તમે ડાયરેક્ટ મોદી સાહેબને ન મળી શકો એમાં કેટલી એપોઇન્ટમેન્ટ લેવી પડે ભગવાનને તમે ડાયરેક્ટ ન મળી શકો પહેલા તમારે સંતોને મળવું પડે તો જ તમે ભગવાનને મળી શકો અને ગાયું માટે જે મારા ભારત વર્ષના સંતો ગિરી પરિવાર મારે કેવું છે બાપુ અમેરિકાના પત્રકારે સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી તમારા દેશમાં કયા જાનવરનું દૂધ પવિત્ર સ્વામી વિવેકાનંદે તરત કહી દીધું હતું ભેંસનું કે સ્વામીજી બોલવામાં કાંઈક ઠપ ખાઈ ગયા છો ભારત દેશમાં તો ગાયનું કે પણ તમે પૂછ્યું હેનું જાનવરનું ગાને અમે જાનવર નો કહી ગાન અમે માં કી ભલા માણા વાહોલી વલવતી નવલાખ જેનું નામ હરિવર ફેરન હારી તો છુમત લેતું શામળા એવું ગાંડી ગીર બાપુ ગાયું ચરાવે 22 વર્ષનો દીકરો અદ્ભુત અલ્પેશભાઈ વાત અને મારો બાપલ્યો આ પ્રસંગ કરું ને અમુક ગાંડી ગીરના ભીખુદાન ભાઈ પાસે સાંભળેલા વાત છે અમારું સાહિત્ય પણ જળવાશે એટલે આ એક પ્રસંગ મને બહુ ગમે છે ભૂપત કાકા ગાંડી ગીર 22 વર્ષનો યુવાન ગાયું ચારતા પી સમયમાં રસ્તા નહોતા આવો વટે માર્ગો ખાલી કેડિયું હતી અને એમાં કોઈ કવિ કોઈ કલાકાર કોઈ સાહેબ મિસ્ત્રી કોઈ હુતાર કોઈ ભી નીકળે કોઈ વેદરાજ કોઈ નીકળે ઈ આ જવે કાયમી એટલે આ ગાયુંના ગોવાળને મારો બાપ તમને કેમ અહીંયા પીરાણું નો એક વિચાર આવ્યો કે મારા પરિવારના ધૂ પડી જાય ને આનો ધવાડો તો મારો બાપ મારા પરિવારમાં બીજું કઈ ગડશે નહીં એમ ઈ ગાયુંના ગોવાળને બાપુ ગાયું ચારે અને એમાંની કોઈ નીકળે એટલે પાણીનું માટલું મેકું એને રામ રામ કરે જે માતાજી કરે એને જય સિયારામ કરે એમાં બને એવું એકવાર બે યુવાન એને બાપુ ઘણી વાર દેખાય એક હરખા ઈશારે વાતું કરે અને આ યુવાન તો બે દેખાય એક હરખા પણ એને પૂછવાની આકાંક્ષા જાગી ભાઈ બનાલી ઘણા બધા નીકળે છે તમને બેયને હું ઘણી વાર જઉં છું તમારો પરિચય કરાવશું પરિચય તો કરાવશું ભાઈબંધ પણ તમને ડર તો નહીં લાગે ને તમને બીક નહીં લાગે ને અરે નહીં લાગે મારા વાલા અમે યમના દૂત છીએ પશુ પંખી માણસ કોઈ મરે ને યમના દૂતને અમે લેવા માટે જઈએ છીએ અમે યમના દૂત છીએ ને ઘણી વાર નીકળીએ છીએ પછી તો સારી મિત્રતા થઈ કોઈ વટે માર્ગ નીકળે ને રામ રામ કરે ને જે માતાજી કરે એને પાણી પાય બને એવું એકવાર આને પોતાને 22 વર્ષના યુવાનને ગાયુંના ગોવાળને એકવાર પોતાનું મૃત્યુ જાણવાની ઈચ્છા થઈ કે હવે તો મારા ભાઈબંધુ છે
એની પાસે યમરાજાનો ચોપડો છે, હું એને પૂછી લઉં મારું મૃત્યુ કેદી છે. એને ઈચ્છા થઈ. ઓલા બે ભાઈઓ આવ્યા ને રામ રામ કર્યા ને પાણી પાયું ને જય માતાજી કર્યા, જય સિયારામ કર્યા. અને પછી કીધું ભાઈબંધ મારે એક આકાંક્ષા છે, મારે એક જાણવું છે. બોલો ને ભાઈ, કે હવે આપણે સારા મિત્ર થયા છીએ, મારું મૃત્યુ જોઈ દેહો કેદી છે. ભાઈબંધ મૃત્યુ તો હું જોઈ દઉં, પણ વાત એટલી કે તારે કોઈને કહેવા હે નહીં. જો તું કોઈને કહે ને તો અમને બહુ પાપ લાગશે. ભાઈબંધ હું કોઈ નહીં કહું. કાંઈ વાંધો નહીં, અમે કાલે યમરાજાના છોપડામાં જોતા આવશું. આ એક ગાયુના ગોવાળનું યમરાજાનો છોપડો ખોલ્યો. બાપુ એનું મૃત્યુ ભયંકર લખ્યું હતું ભયંકર, કે એના લગ્ન થાય, એમની જાન પરણવા જાય, એની જાન પરણીની ઘેર આવે અને પરિણાની પહેલી રાતે યુવાન એના અર્ધાંગનાને મળવા માટે જાય. ઓશીરીનું પહેલું ને બીજું પગથિયું ચડે ને ત્યાં એક કાળતરો બેઠો હોય. એ કાળતરો કરડી જાય ને આનું મૃત્યુ થાય. ભયંકર મૃત્યુ લખ્યું. અને ઓલા એક ભાઈ તો રેડી ગયો, યમના દૂતને આંખમાં લે આહુડા આવી જાય. ત્યારે બીજા યમના દૂતે કીધું ભાઈબંધ તું કેમ મૂંઝાશો, કે આપણું તો કર્મ છે, આપણું તો જેનું જે રીતે મૃત્યુ લખ્યું હોય ને લેવા માટે જવાનું હોય. ટૂંકમાં યાદી કરું, અહીંયા આવે રામ રામ કર્યા રાવળદેવ ને જય માતાજી કર્યા. અને પછી કીધું ભાઈબંધ મારું મૃત્યુ જોયું, કે હા કેદી છે કયો ને. ભાઈ તારું ભયંકર મૃત્યુ લખ્યું છે, કે તારા લગ્ન થાય, તારી જાન પરણવા જાય, તારી જાન પરણીને ઘેરે આવે, અર્ધાંગનાને તારા પરણાની પહેલી રાતે મળવા માટે જાન ઓશરીનું પહેલું ને બીજું પગથિયું છે ને કાળતરો બેઠો હોય, એ કાળતરો તને કરડી જાય ને તારું મૃત્યુ થાય. અરે ભાઈબંધ, હું લગ્ન કરું તો મારું મૃત્યુ થાય ને હું લગ્ન જ ન કરું. અને નક્કી કરી નાખ્યું. ટૂંકમાં થોડોક સમય જો પરિવારને ફૂઈ કાકાને બધાને મનાવી લીધા. છેલ્લે માં આવી, બેટા મેં સાંભળ્યું છે કે તું લગ્નની ના પાડી છો. સાંભળજો, અન્નનું કવડી તાકાત હોય. એક મિનિટ બેઠા, હું લઈ લો આગળ. પછી અન્નની કવડી તાકાત હોય એની આ મારે બાપુ વાત કરવી છે પરિવારમાં. કે બેટા મેં સાંભળ્યું છે કે તું બધાને લગ્નની ના પાડ છો, તારા લગ્ન આવ્યા છે. નહીં માં, હું લગ્ન નહીં કરું. કેમ બેટા? માં, મારે ગાયું ચરાવવી છે અને મારે ગાયનું ગોવાળ, મારે લગ્ન નથી કરવા. બેટા કેમ લગ્ન નથી કરવા? નહીં માં, કહેવાની તો ના પાડી હતી કે માં મારે લગ્ન નથી કરવા. કેમ બેટા લગ્ન નથી કરવા? બેટા પાણા એટલા પીર કર્યા છો મેં, અને જો તું લગ્નની ના પાડીશ તો હું જીભ કરડીને મરી જઈશ. જીભ કરડીને મરી જઈશ એ વાત આવી ને તા દીકરો સ્તબ્ધ થઈ ગયો. બાપુ આંખું વિસાઈ ગઈ. આંખમાં લ્યા, આંખમાં વિસાઈ ગઈ. એક ત્રાજવું દેખાણું, એમાં બે સાબડા દેખાણા. એક સાબડામાં માનો પ્રેમ દેખાણો અને એક સાબડામાં એની જે અર્ધાંગના આવે ને એનો પ્રેમ દેખાણો. અંતે માએ પ્રેમ જીતો. દીકરાએ લગ્નની હા પાડી. દીકરાના લગ્ન છા, એની જાન પરણવા ગઈ. જાન પરણીને ઘેર આવી. રાત ધીરે ધીરે નમે છે. બધાય ભાઈબંધુ મજાક કરે, જાઓ જાઓ મારા ભાભી રાહ જોતા છે. કાને ખબર છે કે હમણાં મારું મૃત્યુ છે. જાઓ મારા ભાભી રાહ જોતા છે. ધીરે ધીરે જાય. સાહેબ 32 ભાતના ભોજન નવઠા બાય આવી થી એ ઓરડામાં રાહ જોવે છે. અને આમ કાન માંડીને માંડે કે હમણાં આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. એ ધીરે ધીરે કટનું કટ અવાજ આવે. ઓયશરીનું પહેલું બીજું પગથિયું ચડવા જાય ને કાળતરો બેઠો હોય. અને કાળતરો બેઠો હોય અને કીધું ભાઈબંધ તે અમને પાણી પાયું છે, અમારા કોઠા ઠાર્યા છે, મિત્ર છે. હજી આપણી પાસે અડધી કલાકનો સમય છે, ઘડીક ભજન કરી લઈ, પછી હું તને ડંખ મારું. તને એવો ડંખ મારું જેથી કરીને તું દુખી ન થા, સીધું તારું મૃત્યુ થાય. કાંઈ વાંધો નહીં ભાઈ. આવલી નવ્યોઠી બાય જ્યાં નવોઠા બાય આવી હતી સાંભળતી કે ઓહો, જેના નામની મેં છુંદડી વેઠી છે, હજી એને મારું મોઢું પણ નથી જોયું. અને મારા આવા ભાઈ, મારા વિધાતા આવા ભાઈ લખ્યા છે. અને સાહેબ આયા ભજન ચાલુ કરે. અને મારે કેવું છે ભૂપત કાકા, એ વિસ્તારમાં કોઈ બેને બાળકનો જન્મ આપ્યો. જન્મ આપ્યો એટલે એ સમયમાં કોઈ વ્યવસ્થાની બહુ ભૂખ લાગતી. એટલે બેને એને ઘરવાળાને કીધું સાંભળ્યું કે હા સાંભળ્યું, 7 દીકરી પછી મેં દીકરાનો જન્મ આપ્યો છે. મને બહુ ભૂખ લાગી છે, કાંઈકથી ખાવાનું લઈ આવો ને. ત્યારે નારદ ઘરવાળા કે રાત થોડીક જવા દે ને, સવાર પડવા દે, હું જાઉં. નહીં તમે જાવ ને, મને બહુ ભૂખ લાગી. તું તમને કાંઈક થઈ જાય, તમે જાવ ને. બે વળતર કરે. અને કીધું અડધી રાતે હું ક્યાં જાઉં, તમે નહીં જાવ તો હું દીકરાને ખાઈ જા. દીકરાને ખાઈ જાય વાત તને મારા હમ છે, ન ખાતી, હું જાઉં છું. અને આ માણસ અલ્પેશભાઈ અડધી રાતે બજારે નીકળી જાય છે. અને કીધું બાપ કોઈ અડધું રોટલો આપશો, બટકું રોટલો આપશો, પગલે છે. એમાં ઓલે નવોઠા જે બાય આવી હતી આણો વળીની, એને ઘર પાસે ધીરે ધીરે નીકળે. અને મોઢા માલી શબ્દ નીકળી ગયો, સાંબડાની ઝૂંપડીમાં આગ લગી છે. છે કોઈ બુજાવાળું બાપ, કોઈ બટકું રોટલો આપશો. ઓલા બેન ને ખબર પડી ગઈ કે આ 32 ભાત ભોજન પીડા રહેવાના. હમણાં તો મારા ઘરવાળાનું મૃત્યુ છે, ખબર ન પડે એમ ધીરેક દિન પાછળથી એક મર્યાદા હતી. અને આમ અંબાવી દીધું. અંબાવી તો બાપ દીધું. ગાંડી બાય ખાઈને અલ્પેશભાઈ એમ
રજનીભાઈ ગાંડી બાય ખાય મળી ખાવા. અને અમૃતનો ઓટકાર આવ્યો. મોઢામાલી બે માણાના મોઢામાલી શબ્દ નીકળ્યો, હે જગદંબા, હે મામાવીર, હે ભગવતી, અડધી રાતે જે કોઈ આ અન્ન પહોંચાડ્યું હોય એનો છુડલો અમર રાખજે માં, એનો છુડલો અમર રાખજે. અને મારે કેવું છે કે અડધી કલાક પૂરી થઈ, અલ્પેશભાઈ ડંખ મારે લાગતો નથી, મૃત્યુ ઝેર છડતું નથી. બીજો ડંખ, ત્રીજો ડંખ, યમરાજાના સોપડામાં સાહેબ એ બે યમના દૂતે જોવરાયું કે એનું મૃત્યુ નહીં થાય. કેમ એનું મૃત્યુ નહીં થાય? એના ફળિયામાંથી કોઈ અન્નનું દાન કર્યું છે. તમે દર વર્ષે આવું જ્યારે કાર્ય કરો છો ને બાપ, તમારું માં જગદંબાના મામાવીરને આ પીરના સાનિધ્યમાં આ છોપડે બાપ બધું લખાય છે. આ તમે જે આવું બધું સરસ કાર્ય બસ દર વર્ષે ભજન ભોજન અહીંયા જેવું ત્રિવેણી સંગમ અને આંગણું કૃપાવાળું હોય એવું જ્યારે બધી વસ્તુ અહીંયા આવતી હોય છે મારા બાપલ્યો. એટલે વિશેષ કાંઈ નથી બોલતા, રાવળદેવને આપણે સાંભળવા છે. વાહ, ગૌશાળામાં આવેલું દાન, જય હો મારા બાપલ્યો. વાહ વાહ વાહ, હોલિયું વલ્લભ પુંજે જો આપણા આંગણે ખૂબ રાજીપો સાથે. વાહ, 5100 રૂપિયા અલ્પેશભાઈ હિરપરા, 5100 રૂપિયા જગદીશભાઈ રાણપરિયા, 1000 રૂપિયા નંદાભાઈ ચોરવડિયા, 1000 રૂપિયા બટુકભાઈ ચોરવડિયા, 1000 રૂપિયા કાળુભાઈ હોરા, 500 રૂપિયા મગનભાઈ વાયક સાઉન્ડ, 500 રૂપિયા ગણપતભાઈ રિયાણી, 100 રૂપિયા ઘનશ્યામભાઈ રાદડિયા, 200 રૂપિયા જીતુભાઈ સાવલિયા, 200 રૂપિયા ઘનશ્યામભાઈ સતાસિયા, 200 રૂપિયા નરેશભાઈ હિરપરા, 500 રૂપિયા લલિતભાઈ હિરપરા, 500 રૂપિયા નયનભાઈ હિરપરા, ભણેલો નથી ભૂલ થાય તો માફ કરજો, 1100 રૂપિયા દલપતભાઈ હિરપરા, 200 રૂપિયા ભૂપતભાઈ સાવલિયા, 200 રૂપિયા બટુકભાઈ હોરા, 200 રૂપિયા સુનિલભાઈ હોરા, અને આમાં 200 રૂપિયા વિનુભાઈ આંબાવડ. વાહ, 1100 રૂપિયા હિરણભાઈ રાજપરા હિરપરા, અને 1000 રૂપિયા રતિલાલ રવજીભાઈ સાવલિયા પટેલ સેલ્સ, અને 1000 રૂપિયા નાગરાજ ગ્લાસ. બરાબર ને? આ ટોટલ 20,986 મારો વાપર્યો. 1100 રૂપિયા મારા કરી નાખો એટલે 21,000 રૂપિયા થઈ જાય. એટલે એકવાર વધાવા ગૌશાળાને જોરદાર તાળીને ગડાડથી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાપર્યો. મારા વતીની આખી ટીમ વતી, અમારા સંગીતકાર પરિવાર વતી આ વધાવો મારા બાપલ્યો. અહીંયા 200 થી લઈને જેને આ નિમિત્ત બિના ગવત્રી માટે એકવાર વધાવો મારો બાપલ્યો આખા પરિવારને જોરદાર તાળીને ગડાડથી. વાહ, ગુરુવારે અહીંયા ઓટે બાપના સાનિધ્યમાં પીરના સાનિધ્યમાં સેવા કરવા માટે આવે. તાય હોય, તડકો હોય, વરસાદ, દર ગુરુવારે એકવાર ઈ સેવકગણને વધાવો જોરદાર તાળીને ગડાડથી મારા બાપલ્યો. અને આ 500 રૂપિયા મારા બેન કિરણબેન ને એકવાર વધાવો જોરદાર તાળીને ગડાડથી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપલ્યો. એ જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે, હરિની આટડીએ મારે રોજનું અટાણું. હો જીરે, વાહ વાહ, પધારો મારો બાપ. જય હો શાંતિભાઈ મામા કાકા, પધારો. વાહ, વડીલ ને એકવાર જય હો. અભિભાઈ ભાઈ ને મોટા એકવાર વધાવો જોરદાર તાળીની ડાળથી. જેની ઉપર કાયમી કૃપા રહી. છેડા અષાઢી વાદળા કાળા દોવરાય અંબારે જોકે દસ ઓત રાધી માથે ઉતેરા કરાર નાગો જગોયા મોરલા માથે વાહરી મંડાણી ગાડી તારા